તો રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થઈ છે। જેતલસર પાસેના ગોડાઉનમાંથી આ ચોરી થઈ। નાફેડે ખરીદેલી મગફળી ગોડાઉનમાં રાખી હતી। અલગ અલગ સમયે ગોડાઉનમાંથી મગફળીની ચોરી કરાઈ છે। 31,64,956 રૂપિયાની કિંમતની 1212 જેટલી બોરીની ચોરી થઈ છે। ચોરી થઈ તે સ્થળની બહાર સીસીટીવી ન હોવાનો ખુલાસો થયો છે। કેમેરા ન હોવાથી ચોરીના કોઈ પુરાવા નથી મળ્યા। મગફળીની બોરીઓની ચોરી થતાં રાતોરાત સીસીટીવી લગાવવામાં આવ્યા છે। તાલુકા પોલીસે મામલતદારની તપાસ હાથ ધરી છે। તો તાલુકા પોલીસે આજે સમગ્ર મામલો છે તેની તપાસ હાથ ધરી છે। જેતપુરમાંથી નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની છે તે ક્યાંક ખરીદી કરવામાં આવી છે ને આ મગફળીની ખરીદી કર્યા બાદ અલગ અલગ રો હાઉસમાં આ મગફળીની સંગ્રહ છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવતું હોય છે। ત્યારે જેતલસર પાસેના એક રો હાઉસમાંથી મગફળીની બોરીઓની ચોરી થઈ હોવાની અત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ક્યાંક નોંધાઈ છે। ફરિયાદમાં છે તે ક્યાંક અજાણ્યા શખ્સ વિરુદ્ધ આ ફરિયાદ છે તે ક્યાંક નોંધવામાં આવી છે અત્યારે। પરંતુ જે રીતે આ ચોરી થઈ ત્યાં રો હાઉસની બહાર સીસીટીવી કેમેરા હોવો જોઈએ, પરંતુ રો હાઉસ બહાર એક પણ પ્રકારના સીસીટીવી કેમેરા છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક ન મળ્યા હતા। પરંતુ જ્યારે ચોરી થઈ ત્યારબાદ છે તે ક્યાંક અત્યારે આ જે નાફેડના અધિકારીઓ છે તેમના દ્વારા રાતોરાત છે તે ક્યાંક જે રો હાઉસની બહાર સીસીટીવી કેમેરા છે તે ક્યાંક લગાવવાનું તેઓને છે તે ક્યાંક ભાન છે તે ક્યાંક થયું છે। મહત્વની વાત એ છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ અત્યારે છે તે ક્યાંક સર્જાયો છે। ચોરીની જો વાત કરવામાં આવે તો અલગ અલગ રીતે 1212 જેટલી બોરીઓની ચોરી થઈ હોવાનું અત્યારે છે ક્યાંક સામે છે તે આવ્યું છે ને 31,64,956 રૂપિયાની આ મગફળીની બોરીની ચોરી થઈ હોવાની અત્યારે પોલીસે છે તે ક્યાંક ફરિયાદ નોંધી છે ને અલગ અલગ ટીમો બનાવી તેમાં સીસીટીવીની મદદ લઈ અને આ તસ્કરો કોણ હતા, કઈ રીતે ચોરી કરી તે દિશામાં અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર। તો મગફળીની ચોરી મુદ્દે પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પાલ આંબલિયાએ મિલીભગતની આશંકાઓ વ્યક્ત કરી છે। સીસીટીવી વગરના ગોડાઉનમાં મગફળી ન રાખી શકાય। અગાઉ પણ જેતપુરમાં મગફળી કૌભાંડ થયું હતું। આ 1,212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો। જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે। જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? રાજકોટના જેતપુરમાં મગફળી ચોરી બાદ હવે રાજકારણ ગરમાયું છે। જેતપુર શહેર કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ ડોબરિયાએ સવાલો ઉઠાવ્યા છે। મગફળી જ્યાં રાખવાની હોય ત્યાં સીસીટીવી અને સિક્યુરિટી રાખવાનું ફરજિયાત છે। અત્યાર સુધી અધિકારીઓની ચોરીની ખબર કેમ ન પડી તે સવાલ। 2018માં આચરવામાં આવ્યું હતું કૌભાંડ। સીસીટીવી કેમેરા રાખવાના હોય છે, એના સિક્યોરિટી રાખવાના હોય છે અને તદુપરાંત જોવામાં આવે તો 1212 ગુણીની ચોરી થઈ ગઈ। ત્યાં લગન અધિકારીઓ હતા ક્યાં? એને 5 વાગે મોડી ખબર પડે કે હવે આમાં ચોરી થઈ છે। ચોરી હું નાની છે કે ગુણી હસડ ઉપાડવાની હોય, ઉપાડી જાય એના જે તાળાઓ હોય તૂટાને બારોબારથી બધું નિકાલ થતો હોય। તો આવો ભાજપ સરકારમાં જેતપુરની અંદરમાં આવો બીજો ભ્રષ્ટાચાર જોવા મળે છે। તો રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થઈ છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે મગફળીની ચોરી પર નિવેદન આપ્યું છે। ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે। ખરીદી કર્યા બાદની જવાબદારી નાફેડ અને એજન્સીની આવે છે। નાફેડ કેન્દ્ર સરકારની સંસ્થા છે અને હવે આ કેસમાં નાફેડ કાર્યવાહી કરશે। ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો છે। તો જેતપુરમાં મગફળી ચોરીનો જે મામલો છે અને કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। ચોરી પર તેમણે જે નિવેદન આપ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે ને ત્યાર પછી જવાબદારી એજન્સી અને નાફેડની બને છે। જે ખરીદી થઈ જાય છે ત્યારબાદ જવાબદારી નાફેડ અને એજન્સીની બને છે। હવે નાફેડ કેન્દ્ર સરકારની જે સંસ્થા છે ને હવે તે આ મુદ્દે કાર્યવાહી કરશે। તો મગફળી ચોરીનો જે મામલો છે અનેક સવાલો તેને લઈને ઊભા થયા છે। સીસીટીવી નથી, ત્યાં આ મગફળી રાખવામાં આવી હતી। એ ગોડાઉનની બહાર સિક્યુરિટી નહોતા અને ત્યાં મગફળી રાખવાની શું જરૂર?
સવાલો અનેક થઈ રહ્યા છે કે આવું એક કૌભાંડ પહેલાં પણ થયું હતું અને થયું તેમ છતાં પણ અહીંયા મગફળી રાખવામાં આવી મિલીભગતની આશંકાઓ પણ અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે, કૃષિમંત્રીનું આ નિવેદન છે, સરકાર તરફથી ટેકાના ભાવે મગફળી ખરીદી હતી અને સરકારનો રોલ અહીંયા પૂરો થાય છે અને ત્યારબાદ આ સમગ્ર કેસમાં જવાબદારી આવે છે નાફેડ અને અન્ય એજન્સીઓની કે જે તેની સાથે જોડાયેલી છે। હવે જોવાનું એ રહેશે કે નાફેડ તરફથી આ મુદ્દે શું નિવેદન આવે છે, કારણ કે હવેની પછીની જે જવાબદારી છે મગફળી ખરીદી ગયા પછીની નાફેડ અને એજન્સીઓની છે। તો નાફેડ હવે આ અંગે કાર્યવાહી કરશે તેવું રાઘવજી પટેલનું કહેવું છે, કૃષિમંત્રીનું કહેવું છે। તો આ સમગ્ર જે મામલો છે તેને લઈને રાજકારણ ગરમાયું છે કે જો પહેલાં આવી ઘટના ઘટી હતી તો પછી અહીંયા મગફળી રાખવાની શું જરૂર। ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। નમસ્તે। આજે આખો મગફળી ચોરીનો જે મામલો રાજકોટના જેતપુરથી સામે આવ્યો છે અને અનેક આશંકાઓ જે રહે છે કે સીસીટીવી નહોતા એ જગ્યા પર આ મગફળી રાખવાની શું જરૂર હતી, તમારું શું કહેવું છે? પહેલા તો જો મગફળીની જે એમએસપી ઉપર ખરીદીની આખી પ્રક્રિયા છે, આપના માધ્યમથી આ જાણકારી મળી છે, પ્રાથમિક માહિતી છે। સામાન્ય રીતે આ જે ચોરાયેલી મગફળી કે જે ની વાત છે એ નાફેડના દ્વારા ખરીદાયેલી અને સેન્ટ્રલ વેરહાઉસના ગોડાઉનમાં રાખેલી એ મગફળીની વાત છે। વેરહાઉસના કર્મચારીએ એ સ્ટોકનું રિકન્સિલેશન કરતા પણ હિતેન્દ્રભાઈ, મગફળીની ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદી કરે છે આટલા મોટા પ્રમાણમાં અને તે પછી એ મગફળી જે જગ્યા પર રાખવામાં આવી છે ત્યાં કોઈ સિક્યુરિટી નહીં, સીસીટીવી નહીં, આવું કેમ? દીક્ષિતા, આ મગફળી રાજ્ય સરકાર ખરીદતી જ નથી, મગફળી ખરીદે છે નાફેડ। રાજ્ય સરકાર એનું નોડલ છે અને રાજ્ય સરકાર નીચે એજન્સી આપે છે। જ્યારે ખેડૂતોનો માલ ખરીદાઈ જાય એટલે સેન્ટર ઉપરથી વેરહાઉસમાં પહોંચે એની સ્લીપ બની જાય પછી એની માલિકી અને જવાબદારી એ વેરહાઉસ કોર્પોરેશન અને એના પેરેન્ટ નાફેડની રહે છે। તેમ છતાં જે પ્રમાણે જે ઘટના માલુમ પડી છે તો હિતેન્દ્રભાઈ, નાફેડ પોતાની જવાબદારીમાંથી છટક્યું છે કારણ કે સીસીટીવી નહોતા અને પછી આજે ઘટના ઘટીને બીજા દિવસે સીસીટીવી લગાવવામાં આવ્યા એવી પણ વાતો સામે આવી છે। નહીં, આપની વાત સમજુ છું, પણ જે પ્રમાણે હજુ આપણી પાસે પ્રાથમિક માહિતી છે, એફઆઈઆર જે પ્રમાણે થઈ છે રાજકોટ પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆરની આધારે જ્યારે ડિટેલ તપાસ થશે અને ત્યારે માલુમ પડશે કે એ સ્ટોક ક્યાંથી ખરીદેલો હતો, સીસીટીવી હતા કે નહીં। મનીષભાઈ, તપાસ થશે ખરી? કારણ કે આ પહેલા પણ આવું એક મોટું જ કૌભાંડ સામે આવ્યું હતું। ભૂતકાળની અંદર ભેજથી આગ લાગવાનું કોઈ વિશ્વમાં સંશોધન કર્યું છે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને ખેડૂત વિરોધી સરકારે કર્યું હતું। ગોંડલની અંદરનો જે રીતના ગોડાઉનમાં આગ લાગી આજ દિન સુધીની તપાસ નહીં, ગાંધીધામમાં ભેજના કારણે એફએસએલનો રિપોર્ટ કે આગ લાગી અને કરોડો રૂપિયાનું જુનાગઢની અંદર કરોડો રૂપિયાના કૌભાંડો મગફળીના અને એની આજ દિન સુધી હજી તપાસ નથી થતી પૂરી। એમાં બારદાન ખરીદી હોય કે મગફળીનો ખેલ હોય, આ તમામ બાબતો આપણે આખા ગુજરાતે જોઈ છે, જી 24 કલાક અને બધા માધ્યમોએ પણ લીધું છે। આના મુદ્દે અમારા વિધાનસભાના તત્કાલીન જે કોંગ્રેસ પક્ષના નેતા હતા પરેશભાઈ દાનાણીએ સમગ્રમાં રાજ્યવ્યાપી કોંગ્રેસ પક્ષના ધરણા પ્રદર્શનની કર્યા હતા। જ્યાં જ્યાં ગોડાઉન ઉપર ખેલ થયો તો ત્યાં જ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। એ જ રીતે ફરી એક કૌભાંડ જે ભારતીય જનતા પાર્ટીની ઓળખ છે એ જગ્યાએ આ કૌભાંડ થયું છે, એની એફઆઈઆર થઈ છે, બધી વાત સાચી, પણ તપાસ સાચી રીતે ક્યારે થશે? કેમ એમાં સીસીટીવી નહોતા? અત્યારે જે પ્રાથમિક બાબત આવે છે એમાં કે સીસીટીવી નહોતા। અરે ભાઈ, ગોડાઉન ભાડે રાખવા માટે કોઈ પણ જગ્યાએ નાફેડ કે સ્ટેટ ગવર્મેન્ટ કોઈ પણ રાખે તેની મિનિમમ જે નીતિ નિયમો છે, જોગવાઈ છે જે ગોડાઉનને ભાડે રાખવા, એમાં સ્પષ્ટપણે છે કે તમારે સીસીટીવીની જોગવાઈવાળા રાખવાના। મનીષભાઈ, કઈ મોટી ગોલમાલ થઈ રહી છે મગફળીમાં? નિશ્ચિતપણે લાંબા સમયથી ટેકાના ભાવે ખરીદીને ખેડૂતોના નામે માત્ર ખેડૂતોનું નામ આગળ કરવાનું ટેકાના ભાવે અને બાકી બારોબાર મળતિયાઓને સગે વગે કરવાના કરોડો રૂપિયાનું કૌભાંડ હું નથી કહેતો। ભાજપ સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ લેખિતમાં સરકારને કીધું હતું કે જુનાગઢની અંદર જે કમલમ બન્યું છે એ ભ્રષ્ટાચારના પૈસાથી બન્યું છે અને મોટા પાયામાં ખેલ થાય છે અને કરોડો રૂપિયાની સગે વગે કરીને ખેડૂતોને અન્યાય કરવાનો, મળતિયાઓને મજા કરાવવાની
આ ભારતીય જનતા પાર્ટીના નીતિ હિતેન્દ્રભાઈ